નમસ્કાર મિત્રો, એ ભરતી એન્ડ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે આવકના દાખલા વિશે, જેમાં આવકના દાખલા અંગેની કાર્ય પદ્ધતિ તથા પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરવા માટે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક અહીંયા SJED-MIS ઈ ફાઇલ 17/2026/0423 એ સેક્શન સચિવાલય ગાંધીનગર દ્વારા 18/2/2026 ના રોજ અહીંયા એક પરિપત્ર બહાર પાડવાનો આવ્યો છે। તેની આપણે સંપૂર્ણ વિગત આ વિડીયોમાં આપણે જોવાના છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો વંચાણે લીધેલા આ વિભાગનો તારીખ 5/3/1980 નો ઠરાવ ક્રમાંક જે છે આ મતલબ આ બધા ઠરાવો છે। એમાં આપણે જોઈએ તો પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીએ। વંચાણે લીધેલા આગળના ઠરાવ આ વિભાગ હેઠળના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તથા આર્થિક રીતે પછાત વર્ગોની વ્યક્તિઓને વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી આવકના પ્રમાણપત્ર આપવા માટે સક્ષમ સત્તાધિકારીઓ નક્કી કરવામાં આવેલ આ વિભાગના વંચાણે લીધા ક્રમ 2 આગળના ઠરાવથી આવકનું પ્રમાણપત્ર ઇસ્યુ થયાના નાણાકીય વર્ષ સહિત 3 નાણાકીય વર્ષ માટે ગ્રાહ્ય રાખવાની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ આ વિભાગના વંચાણે લીધે ક્રમ 3 આગળના પત્રથી આવકનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજીઓનો નમૂનો તથા આવકના પ્રમાણપત્રનો નમૂનો નક્કી કરવામાં આવેલ। પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના વંચાણે લીધેલા ક્રમાંક 4 આગળના પરિપત્રથી ગ્રામ કક્ષાએ આવકનો દાખલો આપવાની સત્તા તલાટી ક્રમ મંત્રીને આપવામાં આવેલ છે, તેમજ આવકના દાખલા અંગેની અરજીઓનો નમૂનો તથા પ્રમાણપત્રનો નમૂનો પણ નક્કી કરવામાં આવેલ છે। રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને આપવામાં આવતી ઉચ્ચ વપરાશ ધરાવતી સેવાઓ પૈકીની આવકના પ્રમાણપત્રની સેવા ટોચની સેવાઓમાં સામેલ છે। રાજ્યના અરજદારો લાભાર્થીઓને આવકના પ્રમાણપત્ર મેળવવા માટે બિનજરૂરી હાલાકીમાંથી પસાર થવું ન પડે તેમજ આવકનું પ્રમાણપત્ર આપનાર સક્ષમ સત્તાધિકારીઓને વહીવટી બોજામાંથી મુક્તિ મળે તે માટે આવકના પ્રમાણપત્ર આપવા અંગેની કાર્ય પદ્ધતિનું સરળીકરણ કરવા તથા ડિજિટલાઇઝેશન કરવા માટે બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી। પુખ્ત વિચારણાને અંતે આથી નીચે મુજબ ઠરાવમાં આવેલ છે। ઠરાવ 1 વંચાણે લીધેલા ક્રમ 1 આગળના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક રીતે પછાત વર્ગોના વ્યક્તિઓને આવકના પ્રમાણપત્ર આપવા માટે સક્ષમ સત્તાધિકારીઓએ નક્કી કરવામાં આવેલ છે, જે સૂચનાઓ આજથી રદ કરવા આવે છે, તેમજ હવે પછી આવકનું પ્રમાણપત્ર આપવા માટે નીચેની મુજબના અધિકારીઓએ સક્ષમ અધિકારીઓ તરીકે અધિકૃત કરવામાં આવે છે: મામલતદાર શહેરી વિસ્તાર માટે અને તાલુકા વિકાસ અધિકારી ગ્રામ્ય વિસ્તાર માટે। બીજું, વંચાણે લીધેલા ક્રમ 2 આગળના ઠરાવ અનુસાર આવકનું પ્રમાણપત્ર તે જે નાણાકીય વર્ષમાં ઇસ્યુ થયેલ હોય તે નાણાકીય વર્ષ સહિત 3 નાણાકીય વર્ષ માટે માન્ય રહેશે, પરંતુ આ સમયગાળા દરમિયાન અરજદાર કે અરજદારના કુટુંબની આવકમાં જો ફેરફાર થયેલ હશે તો તે અંગે સ્વૈચ્છિક જાણ કરવાનું પ્રમાણપત્ર આપનાર સંબંધિત સક્ષમ અધિકારીઓને કરવાની સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે। તદુપરાંત આવકના પ્રમાણપત્ર ઇસ્યુ કરનાર સક્ષમ અધિકારીએ આવકનું પ્રમાણપત્ર સદરહું પ્રમાણપત્ર કઈ તારીખ સુધી માન્ય રહેશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં કરવાનો રહેશે। ત્રીજું, વંચાણે લીધેલા ક્રમ 3 આગળના પ્રમાણપત્રથી આવકના પ્રમાણપત્ર મેળવવા માટેની અરજીઓનો નમૂનો તથા આવકના પ્રમાણપત્રનો નમૂનો નક્કી કરવામાં આવેલ છે, જે મુજબ અરજદારોને ફોટો સાથેનું પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે રૂબરૂમાં જ આપવાનું થતું હતું। તદુપરાંત અરજદારે સ્વકબૂલાતનામું અને તલાટી સમક્ષ રૂબરૂમાં જવાબ આપવા ઉપસ્થિત રહેવાની જોગવાઈ કરવામાં આવેલી હતી, પરંતુ હવે આવકના પ્રમાણપત્રની સેવાના સરળીકરણ માટે તેમજ આવકના પ્રમાણપત્રની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરવાના હેતુથી સદરહું અરજીઓનો નમૂનો તથા આવકના પ્રમાણપત્રનો નમૂનો આથી રદ કરવામાં આવે છે।
જેના સ્થાને હવે આવકના પ્રમાણપત્ર માટેની અરજીઓનો નમૂનો આ ઠરાવ સાથેના પરિશિષ્ટ એક મુજબ નિયત કરવામાં આવે છે. અરજદારે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરવાની સ્વ ઘોષણાનો નમૂનો પરિશિષ્ટ 2 અને આવકના પ્રમાણપત્રનો નમૂનો પરિશિષ્ટ 3 મુજબ નિયત કરવામાં આવે છે. આ આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. તો તમે જોઈ શકો છો તો અહીંયા આપણે ડિજિટલ જે પોર્ટલ છે ત્યાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમારે અરજી કરવાની રહેશે. ચોથું, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના વંચાણે લીધેલા ક્રમાંક 4 આગળના પરિપત્રથી તથા તેનો અનુસાંગિક વખત થયેલા જોગવાઈઓથી ગ્રામ કક્ષાએ ગ્રામ કેન્દ્રો મારફતે આવકના પ્રમાણપત્ર આપવા અંગેની જે માર્ગદર્શક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે તે યથાવત રહેશે. ઉક્ત જોગવાઈ મુજબ આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજદાર દ્વારા ખોટી વિગતો દર્શાવતી સ્વઘોષણા રજૂ કરવામાં આવશે તો તે અંગેની સઘળી કાયદાકીય જવાબદારી અરજદારની રહેશે. ડિજિટલ ઈ-સીલ તથા સિંગલ સાઇન ઓન SSO થી ઓથોરાઇઝ થયેલા સંબંધિત અધિકારીઓનું નામ અને હોદ્દો દર્શાવતું આવકનું પ્રમાણપત્ર જ સક્ષમ અધિકારીએ ઇસ્યુ કરવાનું રહેશે. આ ઠરાવની જોગવાઈઓનો ઓનલાઈન અમલ સંપૂર્ણપણે ન થાય ત્યાં સુધી આવકનું પ્રમાણપત્ર આપવાની હાલની વ્યવસ્થા યથાવત રહેશે. આ ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ તથા સરકારશ્રીની મળેલી મંજૂરી અન્વયે કરવામાં આવે છે ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે. તો અહીંયા જે સામાજિક ન્યાય અને અધિકારી વિભાગમાંથી જે આવ્યો છે એ માટે અહીંયા તમે જોઈ શકો છો કે આવકના જે પ્રમાણપત્રમાં જે કઈ રીતે ડિજિટલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે તેના વિશે આ પ્રમાણપત્ર છે. તો આ હતું આજના વિડીયોમાં માહિતી. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરો. મળીએ એક નવા વિડીયો સાથે.